ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે તો આપણો રજાનો દિવસ છે એટલે આપણે આજ જોબ ઉપર જવાનું છે નહીં। રજાના દિવસે હું બપોરે 3 વાગ્યા સુધી સૂતો રહું, પણ આજ વહેલો ઉઠી ગયો। આજ કંઈક ખાસ છે તો જો આગળ વ્લોગમાં ખબર પડશે। તો આપણે ઉઠીને આવી ગયા હી વાડીએ। दोस्त बेकारी नहीं है अपन, बहुत पैसा है अपने पास। વાડી ઘરની નથી, બીજાની છે। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને નવા સૂટ બૂટ પહેરીને પહોંચી ગયા નીણ ભરવા માટે। साला ये दुख का खत्म नहीं होता बे। હા ભાઈ, જાનની ગાડી હળગારે ને ત્યાં સુધી આપણે વરજાને ઊભું રહેવાનું છે। તો પહેલા તો અડધી ગાડી મેં ભરી લીધી, મારો કોઈ વિડીયો ઉતારી નો દીધો। પછી હું ઉપર ચડી ગયો ને પછી આ ભાઈનો વિડીયો આપણે બનાવી લીધો। जोर लगाकर हईसा। इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले। मेरे को नहीं रे, इन दोनों को उठा ले। પછી તો હું બાકાજી કે બોલતા બોલતા આપણે ભરી લીધી આખી ગાડી। તો ફાઇનલી ગાડી ભરીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે। હજી ખાલી કરવી જોઈએ ને યાર। अरे बाबा ऐसा रोने का नहीं। તો આપણે આવી ગયા હે ઘરે અને આપણે કરી દીધો આપણી મંડલીને ફોન, એટલે આવી ગયા ગાડી ઊંધી નાખવા માટે। હો, हमारे यहाँ ऐसा ही होता है। કરવાની હતી ગાડી ઊંધી, એટલે આપણે પેલા બળ તો ભેગું કરવું પડે ને, એટલે ભાવલા એ બધી મારી અને બદામો ખાવાનું ચાલુ કરી દીધું ભાઈ। आप कहाँ थे ज्ञानी बाबा? અડધી બદામો ખાઈ લીધી। પછી તો યાદ આવ્યું કે આપણે સ્નેપ નાખવાનું બાકી છે। એમાં હોશિયારના દીકરા છે તો સ્નેપચેટ વાપરે છે। પછી તો બદામ ખાઈને બળ ભેગું કરીને ધક્કો મારવા ચાલુ કરી દીધું ને ગાડી કરવી હતી ઊંધી। लगाकर हईसा। जोर लगाकर हईसा। चाल लगाकर हईसा। क्या हो गया? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो। खत्म, टाटा, गुड बाय, गया। તો ગાડી ઊંધી નાખીને ભાઈએ ચાલુ કરી દીધું સિઝેરિયન ઓપરેશન। તને ભેગા થઈને કામ બજાવવાનું ચાલુ કર્યું છે। આ બે ઠરિયા વીણી આવ્યા, જો ઢગલો કર્યો। તો હવે આપણે નીણ બીણ ખાલી કરીને કમ્પ્લીટ કામ કરીને નીકળી ગયા ગામમાં જવા માટે। આપણે તો ખડકાઈ ગયા પહેલી સીટે। એકચ્યુઅલી વિડીયો બનાવવાનો હોય ને ભાઈ અમારે। નીકળી ગયા છે આખા ખૂણે ડગલા ફોન ના લઈ લઈને ભાઈ। રવિવાર હતી, બજાર તો બંધ છે, પણ આપણે જયા વગર હાલે નહીં। હો, तू समझा? हाँ नहीं, तू समझा नहीं। A few moments later. બજારમાં ચા પાણી પાનમાં ખાઈને આપણે નીકળી ગયા ગેરેજે જવા માટે। A few moments later. તો ગેરેજે વાતુના અટકા મારી લીધા। મારે થોડોક વિડીયો એડિટિંગ કરવાનો બાકી હતો તો એ કરી લીધો। અને હવે આપણે લાગી છે ભૂખ, એટલે આપણે નીકળી ગયા ઘરે જવા માટે। તો ગાડીનો સાથ આપણે અહીંયા સુધી જો, કેમ કે આગળ રોડનું કામ ચાલુ છે, ત્યાંથી લાલાભાઈની ગાડી નીકળે એમ છે ને, એટલે આપણે એને ગાડીને અહીંયા જ બાય બાય કરી દઈએ અને આપણે હાલવા માંડીએ। ઓલા બેન તો જો ભૂખ વધારે લાગી લાગે, રાહે નથી જોતા। A few moments later. તો ખાઈ પીને થોડીક વાર આરામ કરીને આપણે પાછા પહોંચી ગયા છીએ ગલુડિયા પાસે। એની પાસે થોડીક વાર રમી લઈએ, પછી આપણે ઓલો અંદર બાયણેજી ખાલી કર્યો ને એને અંદર ભરવાનો હોય ભાઈ। साला ये दुख का खत्म नहीं होता बे। A few moments later. તો સાંજે પાછા ખાઈ પીને આપણે નીકળી ગયા નિરણ ભરવા માટે। घूम फिर करके फिर तनाव आ गया। આજ તો યાર વારો ચડી ગયો। मेरे को जाना पड़ेगा। તો આપણે પહોંચી ગયા તા વાડીએ। ટ્રેક્ટર આવવાની રાહ જોઈ છે, ટ્રેક્ટર આવશે એટલે આપણા પાછી આપણો હરો ચડવાનો છે ભાઈ। A few moments later. તો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું ને આપણે સીધું ચાલુ કરી દીધું કામ। આપણે વહેલું નવરું થવું હોય ને ભાઈ। क्या कर रहा है ये बेवकूफी? તો આ ભાઈ બિચારા ભરવા વાળા હતા તે સારું છે, બાકી તો મને લોહીના બાટલા ચડાવવા પડત ભાઈ। बस हवा निकल गई। નીકળી જ જાય ને, આખો દી બેઠા બેઠા ગેરેજ બદલાવા હોય। बात तो सही है। તો આપણી ગાડી ભરાઈ ગઈ છે ને, હવે તો જલ્દી નાળા બને તો સારું યાર, આપણે તો જવું ઘેરે। मुझे अपने घर जाना है। मुझे घर जाना है। તો ગાડીમાં નાળા બાળા બાંધીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે। તો આપણે અને ટ્રેક્ટર બધું ઘરે પતી ગયું છે। હવે જલ્દી આ લગાડી દે ને એટલે ગાય ઘા ઉલારીને ખાલી કરીને હુઈ જ જવું છે ભાઈ।
તો ફર્નિચરના કારીગરો, ટ્રેક્ટરના ડ્રાઈવરો, ડોક્ટરના પટાવાળા ને ઘરની ગેરેજ વાળા બધા વર્ગી ગયા આડું કાઢવા. ये मार मारो तो खोपड़ी तोड़ साले का मार लगाकर हईशा जोर लगाकर हईशा चाल लगाकर हईशा क्या हो गया हईशा All my friends are toxic. काय को फोटा लिया એલા મારે નથી જોની ઉલાઈ કીધું. ऐसा मत करो मेरी जान. તો ગાડી ઊંધી નાખીને આપણું કામ ને દિવસ ને રાત ને બધું અહીંયા પૂરું થાય છે ને આપણે હવે હુઈ જવું. તમે હુઈ જાવ. ગુડ નાઇટ ભાઈ. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.